જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં સેંકડો રહેવાસીઓ વારંવાર વીજ ધાંધિયાથી પરેશાન છે। આ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ન હોવા છતાં પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારોમાં ઉદ્યોગોને વીજ જોડાણો આપી દેવામાં આવ્યા છે, જેને પરિણામે આ વિસ્તારના રહેવાસીઓને વીજ વિક્ષેપનો સામનો કરવો પડે છે। આ રહેવાસીઓએ 1 મહિના અગાઉ પણ વીજતંત્રને લેખિત રજૂઆત કરી હતી। આમ છતાં 1 મહિનાની અંદર વીજતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું નથી। તેથી આ વિસ્તારના રહેવાસીઓ ફરી એક વખત ગોકુલનગર ખાતે આવેલી વીજતંત્રની કચેરીએ ધરણા ઉપર બેસી ગયા હતા અને આ રહેવાસીઓએ વીજતંત્રને એવી ચીમકી આપી છે કે તંત્ર દ્વારા આ રહેવાસીઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। આ સમગ્ર વિષય અંગે પાણાખાણ વિસ્તારના એક સ્થાનિક રહેવાસી મુકેશ ચાવડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધાંધિયાઓથી પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગ ઝોન સ્થાપિત કરવામાં આવ્યો છે, એને રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે, એના માટે અમે આજથી 5/5/2025 રોજ અમે લેખિત અરજી પણ કરી હતી। ત્યારે સાહેબને અરજી આપી, તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું। આજે ફરી પાછા અમે પીજીવીસીએલ કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે વારંવાર અમને વીજ ધાંધિયાઓ થાય છે અને જે વારંવાર આ જે વિક્ષેપ પડે છે એ ન થાય, જેની કાયદેસર તમે સર્વે કરો, જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નથી એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી લો અને અમારા વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે બાબતે અમને એક નિષ્ઠાપૂર્વક કામગીરીની સહાનુભૂતિ આપો અને અમારા વિસ્તારમાં શાંતિપૂર્વક વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહે, એ માટે અમે આજે ફરી પાછા અમે વીજ તંત્રને અરજી કરવા આવ્યા છે। અને અત્યારે અમે જો વીજ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશે, જેનો જવાબદાર પીજીવીસીએલ રહેશે।